દાહોદના પુસરી ગામ નજીક આવેલી આરટીઓની અવાવરૂ ઓરડીમાંથી મહિલાની હત્યા કરેલી ડેડ બોડી મળી આવી હતી, જે બાદ પોલીસ માટે આ ગુનાના આરોપીને પકડવા માટે પડકારજનક હતું, પરંતુ આખરે 50 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમોએ માત્ર 36 કલાકના સમયગાળામાં જ મહિલાની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે। વિગતવાર વાત કરીએ તો ગત તારીખ 5 જૂનના રોજ પુસરી ગામ નજીક સેલ્ટેક્સની અવાવરૂ કોટડીમાં એક મહિલાની ડેડ બોડી પડી હોવાની જાણકારી પોલીસને મળી હતી, ત્યારે જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને હત્યારા સુધી પહોંચવા માટે અલગ અલગ ટીમો કામે લાગી હતી, જેમાં 50 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો સતત આ હત્યારાને પકડવા માટે જોડાઈ હતી, જેમાં આ મરણ જનાર મહિલા મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતેથી નીકળી હોવાને લઈ દાહોદ પોલીસની ટીમો મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે પહોંચે છે અને ત્યાં અલગ અલગ સીસીટીવી કેમેરામાં પોલીસને દેખવા મળે છે કે આ મહિલા એક અજાણ્યા વ્યક્તિ જોડે બાઇક પર બેસી દાહોદ તરફ આવે છે। ત્યારે આ બજાજની ડિસ્કવર ગાડીનો નંબર પોલીસને દેખવા મળે છે, તો પોલીસ તે બાઇકના માલિક જોડે પહોંચે છે। પોલીસ પૂછપરછ કરે છે તો એ જણાવે છે કે આ બાઇક પ્રવીણ જવાનસિંહ કોમાણી વાદીને વેચી દીધી હતી, એટલે હવે પોલીસ પ્રવીણ વાદી નામના વ્યક્તિની તપાસમાં જ ઉતરાય છે। ત્યારે પોલીસ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી હત્યારાને ઝડપી લાવે છે, જેમાં પોલીસ પૂછપરછમાં હત્યારો પોલીસ સમક્ષ ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરતા તેને જણાવ્યું હતું કે મરણ જનાર મહિલા લીલા ઉર્ફે વર્ષા વાદી તેની મામી થાય છે અને છેલ્લા 5 વર્ષથી પોતાની મામી જોડે તે વીણી ખાતો હતો, એટલે આડા સંબંધ હતા। જ્યારે મામી ભાણેજનો પ્યાર ચાલતો હતો, તેમાં મરણ જનારની દીકરી જોડે આ હત્યારો પોતાની નજર બગાડે છે અને વાતચીત શરૂ કરે છે। ત્યારે આ વાતની ખબર તેના મામા મામીને થતાં મામા મામી અને ભાણેજ વચ્ચે ઝઘડો ઊભો થયો હતો અને મરણ જનાર લીલા ઉર્ફે વર્ષાએ તેના આડા સંબંધવાળા હત્યારા ભાણેજને ધમકી આપતા જણાવ્યું હતું કે મારી દીકરી જોડે સંબંધ રાખે નથી, નહીં તો હું આપણા બંને વચ્ચેના પ્રેમને ઉઘાડો પાડી દઈશ અને તેને જેલમાં પુરાવી દઈશ, કાં તો મરાવી નાખીશ તેવી ધમકીથી હત્યારા ભાણેજને લાગ્યું કે મામી મને મરાવે એના પહેલાં હું મામીને મારી નાખું, તેમ મનોમન હત્યારા ભાણેજે નક્કી કરી નાખ્યું હતું।